કોલેજ ડુમિયાણીના પ્રાંગણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ SDP ના શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. એનું ફર્સ્ટ સેશન આપણી વચ્ચે આવેલા પ્રોફેસર લલિત ચંદેસર છે તે લેવાના છે. અને શિક્ષણ સાથેનો એનો વર્ષો જૂનો નાતો છે. 11 વર્ષથી BBAની અંદર જેઓએ શિક્ષણમાં સેવા આપેલી છે, 10 વર્ષ સુધી MBAની અંદર પોતે ટીચિંગની સેવા આપેલી છે, એમ 22 વર્ષનો શૈક્ષણિક કારકિર્દી બનાવેલી છે. 100થી વધુ રેડિયો ટોક આપેલા છે, 10 TV શોમાં પણ આવેલા છે. એક સરસ મજાનું પુસ્તક પણ જેણે પબ્લિશ કરેલું છે પ્રોફેસર સાહેબે, વાત સાવ નાની પણ એમાં ઘણી મોટી વાત કીધેલી છે. LIC, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વડોદરા, MS યુનિવર્સિટી, PSI આવા અલગ અલગ પ્રોફેશનલના ટ્રેનર તરીકે 1000થી વધુ સેમિનારની અંદર પોતે તો પ્રોફેશનલ સેમિનારમાં ટ્રેનર તરીકેની સેવા આપેલી છે. એટલે આપણે ખૂબ જ નસીબદાર છીએ કે વિન પ્લસ પ્લસ એકેડેમીના ડાયરેક્ટર એવા પ્રોફેસર લલિત ચંદે સાહેબ છે, એઓ આપણી વચ્ચે છે. BRS કોલેજના પ્રિન્સિપાલ શ્રી કાલાવડે સાહેબ તથા કોઓર્ડિનેટર શ્રી ગોયલ સાહેબ તથા સમગ્ર સંસ્થા પરિવાર અને આપણે બધા તરફથી તેને આવકારીએ છીએ. જોરદાર તાલીથી વધાવી લેશું. તો આપણે ફર્સ્ટ સેશન તરફ જઈ રહ્યા છીએ. પ્રોફેસર લલિત ચંદે સાહેબને વિનંતી કરશું કે ફર્સ્ટ સેશન શરૂ કરે. થેન્ક યુ સર. હેલો, ગુડ મોર્નિંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો આ ત્રીજો ફેઝ આઈ નો ઇટ ત્રીજો ફેઝ શરૂ થઈ રહ્યો છે. ત્રીજા ફેઝનો આ પાછો પહેલો સેશન. આપણે આની પહેલા ગોલ સેટિંગ અને વુ યુ આર, નો યોર સેલ્ફ, આ મુદ્દા ઉપર ચર્ચા કરેલી છે. બધા લોકો આની પહેલા એટેન્ડ કરેલા છે સેમિનાર? હાથ ઉપર કરો જરા. બરોબર. ઓ ગ્રેટ, વેરી ગુડ. અચ્છા, જ્યાં જ્યાં જગ્યા મળી ગઈ હોય ત્યાં બધા સેટ થઈ જાઓ. બધા બસ સરસ રીતે. આ પ્રોગ્રામ માટે એક્સાઇટેડ છો? રિયલી એક્સાઇટેડ છો? આ પ્રોગ્રામ એની અંદર આપણે 2 પિક્ચરની સરસમાની વાત કરવાની છે. તમે બધા જ લોકોએ પિક્ચર જોયેલું છે? કયું જોયું છેલ્લે? દંગલ જોયું? દંગલ? પીકે જોયું? પીકે? પીકુ જોયું? પીકુ? That's great. Now I would like to ask few questions to all of you. એક અમેરિકાનો બહુ જબરજસ્ત માણસ, અચ્છા, અમેરિકાનો એક જબરજસ્ત માણસ એ એક વખત ઘરેથી નીકળો પોતાના હેલિકોપ્ટરની અંદર. એ જ્યારે જતો હતો રસ્તામાં એનું હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું. એટલે એને વચ્ચે ઉતરાણ કરવું પડ્યું. એને આજુબાજુ જોયું તો આમ દૂર સુધી કંઈ દેખાતું નહોતું. એને એમ થયું કે તો ફસાઈ ગયા, કંઈ ખબર નથી પડતી ક્યાં આવી ગયા. એટલે આજુબાજુમાં એણે જોયું કે કોઈક મને હેલ્પ કરે. એટલે એક માણસને એણે પૂછ્યું કે ભાઈ તું મને કહીશ કે અહીંથી રેસ્ટોરન્ટ કેટલું દૂર છે? તો કે મને ખબર નથી. તું મને કહીશ કે અહીંથી હોસ્પિટલ કેટલી દૂર છે, બસ સ્ટેન્ડ કેટલું દૂર છે? તો કે મને ખબર નથી. પછી એણે એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તો કંઈ જમવાનું મળશે? મારે 1-2 કલાક હજી અહીંયા રહેવું પડે તો કે રેસ્ટોરન્ટ કંઈ મને ખબર નથી, ચાની કે કાંઈ ખબર નથી. એટલે પેલો માણસ છે ને, પૈસાદાર માણસ, બહુ ગુસ્સે થઈ ગયો. એને કીધું સલા તને કાંઈ ખબર નથી? તને રેસ્ટોરન્ટની ખબર નથી, હોસ્પિટલની ખબર નથી, બસ સ્ટેન્ડની ખબર નથી, રેલવે સ્ટેશનની ખબર નથી. એટલે પેલા ભાઈએ હળવેકથી કીધું કે તમારા કરતાં મને જાજી ખબર છે. એટલે કે એવું કેમ બને? તને કાંઈ ખબર નથી? હું તો એક કંપનીનો માલિક, મારી પાસે હેલિકોપ્ટર છે ને છતાં પણ તું મને એમ કહે છે કે તારા કરતાં મને વધારે ખબર છે.
એટલે એ માણસે એમ કીધું કે મને એ ખબર છે કે હું ક્યાં છું. આની પહેલા પણ મેં આ વાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક બેકગ્રાઉન્ડમાં કરેલી કે વ્યક્તિને પોતાને ખબર હોવી જોઈએ કે ક્યાં છે. મને આજે ખબર પડી કે હું મેઇન રોડ ઉપર એક ડુમિયાણી ગામ છે એની અંદર 1.5 કિલોમીટર અંદરની એક BRS કોલેજની અંદર છું. મને પેલું આમ છે ને ડિસ્ટર્બન્સ થાય છે, એટલે આ મારે વાત એટલા માટે કરવી પડે છે. મને આમ ડિસ્ટર્બન્સ થાય તો આમ થોડીક ઓછી મજા આવે, બરાબર. અને આજે આ પ્રોગ્રામ તમારી જિંદગી, અહીંયા બેઠેલા દરેક મિત્રો અને ગેરંટી છે કે આ પ્રોગ્રામ એ તમારી જિંદગી સવારી શકે છે, બદલી શકે છે. શરત એ છે કે જો તમે બદલવા તૈયાર હો. આ દુનિયાની અંદર મોટા ભાગે શું થતું હોય છે કે બધા લોકો ઈચ્છતા હોય કે પરિવર્તન આવે, બદલાવ આવે, પણ બીજામાં. Very few people you will find, they also feel that changes are very essential in me. મારી અંદર પણ પરિવર્તનની જરૂરિયાત છે, બદલાવની જરૂરિયાત છે, એવું બહુ ઓછા લોકોને થતું હોય. આજે આપણે આ વાત કરવી છે. તો મિત્રો, પીકુ ફિલ્મ અમિતાભ બચ્ચનનું જબરજસ્ત ફેમસ ગયું. હા, પીકુ, દીપિકા પદુકોણ, ધેટ્સ ગ્રેટ. આ પિક્ચર, અચ્છા, કોઈને કંઈ પણ બોલવાની ઈચ્છા થાય તો હાથ ઊંચો કરવાનો, એટલે હું એને પૂરેપૂરો ન્યાય આપી શકું. રાઈટ, એની ડેમ કોમેન્ટ ઇઝ વેલકમ, પણ હાથ ઉપર કરીને, એટલે બધા લોકોને મજા આવે. રાઈટ, આમ બોલવાની બહુ ઈચ્છા થાય ને તો ઊભું થઈ જાવ કે સાહેબ હવે મારાથી હાલે એવું નથી. દેન ઇવન યુ આર મોસ્ટ વેલકમ. આ હોલી ટાઈપનો છે ને, એટલે મારે તમને જરાક આમ કાંઈક એવું છે, આમાં ઘણા લોકોને આમ બરોબર હજી હું આવી જઈશ નજીક તમારી યાર, 2 ફૂટ વધતો જઈશ. મારા સેમિનારની એક વિશિષ્ટતા એ છે કે હું એકલો વાત કરતો નથી, કારણ કે આજે દુનિયાની અંદર બધી વસ્તુઓની, ઘણી બધી વસ્તુઓની તમને ખબર હોય છે. હવે ખબર હોય ને એમાં ટાઈમ આપણે હું કામ બગાડવો? એટલે અમે તમને 2-4 સવાલ પૂછી લઈએ કે જો ખબર છે તો આગળ હાલો ભાઈ, બરાબર છે. એટલે તમે બધા જ લોકો રેડી રહેજો. અને મારા મિત્ર હિતેશભાઈ ઘાટલિયા સાહેબ પણ અમારા આજે વર્કશોપના કોર્ડિનેટર છે, એ પણ આજે અમારી વચ્ચે છે. અને અહીંયા અમે ઓબ્ઝર્વ કરવાના છીએ. સાહેબ, હું આજે પ્રશ્નો પૂછીશ હિતેશભાઈ, અને એ પ્રશ્નો પૂછે ને એમાંથી જે લોકો વધારેમાં વધારે રિસ્પોન્સિવ હોય ને એના તમે ફેસ પણ ચેક કરજો. કારણ કે આપણે છે ને ગ્રાઉન્ડ બહુ સરસ છે, એટલે બહાર નીકળ્યા પછી આપણે છે ને સેલ્ફીનો પ્રોગ્રામ રાખ્યો છે. પણ એ લોકો હિતેશભાઈ કહે ને એની યાર જ સેલ્ફી પાડવાની, બાકી નહીં. રાઈટ હિતેશભાઈ, સો યુ હેવ ટુ ડુ લાઈક ધીસ. તો મિત્રો, કોઈ પણ પિક્ચર સક્સેસ જાય, કોઈ પણ પિક્ચર, એ પીકુ હોય કે પછી પીકે હોય કે પછી દંગલ હોય કે પછી શોલે હોય, કોઈ પણ પિક્ચર છે એ સક્સેસ ક્યારે જાય? યુ આર રિક્વેસ્ટેડ ટુ ગીવ મી ધ આન્સર. કોઈ પણ પિક્ચર સક્સેસ ક્યારે જાય? અચ્છા, એક જણાએ ફટ કરતો જેને જવાબ દેવો હોય હાથ ઉપર કરે. હિતેશભાઈ તમે? યસ. અચ્છા, મતલબ પૈસા ખર્ચવા વાળા હોય, એકદમ સીધી વાત, બરાબર. મતલબ પૈસા જોવે લોકો એટલે એ સક્સેસ જાય. વેરી ગુડ. બીજું કઈ? એનીથિંગ એલ્સ? ફટાફટ. સ્ટોરી સારી હોવી જોઈએ. દેર શુડ બી અ બિગ સ્ટોરી, દેર શુડ નાઇસ સ્ટોરી. યા, જે લોકો એના ફેન હોય. અચ્છા, કોઈ પણ વ્યક્તિ ફિલ્મની અંદર પહેલે દિવસે આવે એટલે ફેન થઈ જાય તરત જ લોકો જોયા આવે? નો. મતલબ કે એની ફેન એના ઘણા બધા હોય. યસ. એક્ટિંગ સુપર્બ હોય, આમ એ નાચે ગાય તો લોકોને મજા આવી જાય, ઋત્વિક રોશન જેવું. પિક્ચર સરપ્રાઈઝ હોવું જોઈએ, આમ કંઈક અંદર આમ હલબલાવી નાખી કોઈ વસ્તુ હોવી જોઈએ. ધેટ્સ ગ્રેટ. લોકોના ઇમોશનને સમજીને બનાવેલી હોવી જોઈએ. વેરી ગુડ. ઇમોશનને, લાગણી, ભાવના. આ છોકરીનું નામ નથી ભાવના. યસ. લોકોને સમજાય એવું જોઈએ.
તો એનો મતલબ એવો થયો કે ફિલ્મની અંદર સ્ટોરી સારી હોવી જોઈએ, સમજાય હોવું જોઈએ, હીરો હિરોઈન હારા હોવા જોઈએ, બરાબર, એક્ટિંગ સારી હોવી જોઈએ. યસ, એનીબડી એલ્સ? પબ્લિક રિવ્યુ, હા, આ બહુ મોટી વાત છે. લોકો શું કહે છે? હા, ક્લાઇમેક્સ એકદમ એટ્રેક્ટિવ હોવું જોઈએ, એકદમ એનો એન્ડ બહુ સરસ માનો હોવો જોઈએ, બરાબર, ડાયલોગ સરસ માનો હોવા જોઈએ, જબરદસ્ત ડાયલોગ હોવા જોઈએ. યસ, લાઈફની અંદર કંઈક મેસેજ મળતો હોવો જોઈએ, એકદમ કોરી કટ ફિલ્મ નહીં હોવી જોઈએ કે એની અંદર કશું જ કંઈ મળતું ના હોય. એનીબડી એલ્સ? કોમેડી પણ હોવી જોઈએ, ટ્રેજેડી હોવી જોઈએ, મતલબ લાઈફ જેવું હોવું જોઈએ, બરાબર, કભી ખુશી કભી ગમ. વિધુ વિનોદ ચોપરા, હેરાની, બરાબર, આશુતોષ ગોવારીકર. સ્વદેશ પિક્ચર કેટલા લોકો જોયું? હાઉ મેની ઓફ યુ સીન સ્વદેશ ફિલ્મ? જોઈ છે? કોની હતી બેન? શાહરૂખ ખાન. અહીંયા બેઠેલા દરેક મિત્રોને એક વાત કહું, સ્વદેશ પિક્ચર એનો પહેલો જે પહેલો ટાઇટલ, જે એનો શોટ આવે છે, પહેલો સીન આવે છે, એ કોનો છે ખબર છે? ક્યાંનો છે? કોઈને યાદ છે? પહેલો જ નાસાનો છે. જો તમે જોયું હોય તો નાસાનો છે. અને તમને જાણીને નવાઈ લાગશે સાહેબ કે સ્વદેશ ફિલ્મ આશુતોષ ગોવારીકર સાહેબે એ એક નાસાનો એક શોટ લેવા માટે થઈને 2 વર્ષનો ઇંતજાર કર્યો હતો. એણે કીધું કે નાસાનો પહેલો શોટ મને જો લેવા મળે, એની પરમિશન મળે તો જ આ ફિલ્મ જામશે. અને હી હેડ વેઇટેડ ફોર 2 years. 2 વર્ષની રાહ જોઈ મિત્રો. આજે આપણે મિત્રો છે ને વાત એ કરવાની છે, P2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક સરસ માની નવી ફિલ્મ બનાવવા જઈ રહી છે. અને એ ફિલ્મ પીકુ નથી, એ ફિલ્મ પીકે નથી, અને એ ફિલ્મ છે P2. આ મિત્રો જે P2 ફિલ્મ છે, તમે બધા લોકોએ આપણે વાત કરી કે પીકુ જોયું હશે, ના જોયું તો જોઈ લેજો. દંગલ પણ જોવા જેવું છે, આઈ જોઈ લેજો, એમાં કંઈ વાંધો નથી. સૌથી સરસ માનું પિક્ચર છે મિત્રો, એ P2 ફિલ્મ છે. પણ આજે આપણે જે વાત કરવાના છે, તમે તે જે જોયું છે એ તમામ પડદા ઉપરના મૂવી હતા, પણ આપણું P2 મૂવી છે એ આપણું પોતાનું છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું છે. અને એ P2 ફિલ્મનું નામ છે પ્રિપેર ટુ પ્રેઝન્ટ. કેટલા લોકો મારી વાતથી સહમત છે કે કોઈ પણ વસ્તુનું સરસમાનું પ્રેઝન્ટેશન કરવું હોય, પ્રેઝન્ટેશન એટલે તમારે પ્રસ્તુત કરવું હોય, પછી એ વાનગીની ડીશ હોય કે તમારી પર્સનાલિટી હોય જોબ માટે, કે પછી કોઈ પણ પ્રકારની વસ્તુનું પ્રેઝન્ટેશન હોય. દાખલા તરીકે આજે હું તમારી સામે પ્રેઝન્ટેશન કરું છું P2 નું, બરાબર. કોઈ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન સારામાં સારું કરવું હોય એનો મતલબ એવો કે કોઈ પણ પ્રકારનું સારામાં સારું તમારે પરફોર્મન્સ આપવું હોય. ઇફ યુ વોન્ટ ટુ ગીવ એક્સલન્ટ પરફોર્મન્સ. અને એક્સલન્ટ પરફોર્મન્સ કોને કહેવાય સાહેબ? કે લોકો જોવે ને તો ખરેખર દંગ રહી જાય. ઓહ વાવ, ફિલિંગ્સ ઓફ વાવ આ આવે ને એને પરફોર્મન્સ કહેવાય. ફિલિંગ્સ ઓફ વાવ. આમ કોઈ રસોઈ બનાવે, કેટલી જબરદસ્ત. કોઈક સર ભણાવતા હોય તો આપણે સર વોટ અ લેક્ચર, વાવ. આવું જ આપણે બીજા બધામાં વાવ વાવ આવું બધું કરતા હોય. પણ આજે સવાલ ઈ છે સાહેબ કે આપણું ફિલ્મ જે રિયાલિટી ઉપર આધારિત છે, એ આપણું ફિલ્મ, આપણી જે વાસ્તવિક ફિલ્મ P2 પ્રિપેર ટુ પ્રેઝન્ટ. પ્રિપેર ટુ પ્રેઝન્ટ નો મતલબ છે પ્રિપેર ટુ પરફોર્મ. સાહેબ તમે માણસના જીવનમાંથી પરફોર્મન્સ કાઢી દો, માણસના જીવનમાંથી તમે પરફોર્મન્સ કાઢી નાખો. અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ હોય અથવા અમિતાભ બચ્ચનની લાઈફમાંથી એની એક્ટિંગની સ્કિલ કાઢી નાખો. લતા મંગેશકરના જીવનમાંથી એની ગાવાની સ્કિલ છે એ તમે કાઢી નાખો. મુકેશ અંબાણીમાંથી એન્ટરપ્રિનરનું જે પરફોર્મન્સની સ્કિલ છે એ તમે કાઢી નાખો. સચિન તેંડુલકર કે વિરાટ કોહલીમાંથી તમે ફોરવર્ડ બેકવર્ડ એનું બેટિંગની પરફોર્મન્સની સ્કિલ કાઢી નાખો. એટલે
સચિન તેંડુલકર 0, વિરાટ કોહલી 0, મુકેશ અંબાણી 0. નરેન્દ્ર મોદીમાંથી પોતાની જે કેપ્ટનશીપ છે, લીડરશીપ છે, એ પરફોર્મ કરવાની જે તાકાત છે એ કાઢી નાખો એટલે નરેન્દ્ર મોદી 0. કોઈ પણ વ્યક્તિ એને પરફોર્મન્સ અને એના વ્યક્તિત્વનું પ્રેઝન્ટેશન એને હીરો બનાવે છે, અને એના વ્યક્તિત્વનું અને પરફોર્મન્સનું 0 મતલબ મીડિયોકર અથવા તો જેમ તેમ એ વ્યક્તિને 0 બનાવે છે. હાઉ મેની ઓફ યુ એગ્રી? કેટલા લોકો મારી વાતથી સહમત છો? મતલબ કે પરફોર્મન્સ અને પ્રેઝન્ટેશન આપણા જીવનના બે મહત્વના હિસ્સા છે. અને આજે જે આપણે વાત કરવાના છે P2, એ તમારા જીવનની વાસ્તવિક લાઈફ ઉપર આધારિત ફિલ્મ છે. એ P2 એટલે તમારું જીવન. સાહેબ, અહીંયા તમે બધા જ લોકો BRS, નર્સિંગ અથવા તો અલગ અલગ કોર્સની અંદર ભણતા હશો, અંડર ગ્રેજ્યુએશન, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ હશે. હવે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ પ્રિપેર અ પ્રેઝન્ટેશન. તમારે તમારું પ્રેઝન્ટેશન પ્રિપેર કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. અને મિત્રો, આપણે અવશ્ય આનંદ થાય, નરેન્દ્ર મોદી સાહેબ સરસમાની સ્પીચ આપે એટલે આપણે અવશ્ય આનંદ થાય. હા, દાખલા તરીકે કોઈ સરસમાનું રોબિન શર્મા સાહેબ સરસમાની બુક્સ લખે અને આપણે વાંચીએ અને એનું આપણે કોઈ રિવ્યૂ જોઈએ તો આપણે અવશ્ય આનંદ થાય. દંગલ ફિલ્મ જોઈએ, એની અંદર ગીતાની આપણે એક્ટિંગ જોઈએ તો આપણે અવશ્ય આનંદ થાય. પણ આપણને એવું કેમ ન થાય સાહેબ કે હું કંઈક એવું કરું કે આપણી આજુબાજુના લોકોને આનંદની લહેર ઉઠી જાય? એવું કેમ ના થાય સાહેબ કે હું BRS ની અંદર આ ડુમિયાણી સ્કૂલ કોલેજમાં ભણતો હોઉં અને સાહેબ હું અહીંનો હીરો બનું, હું અહીંનો ગોલ્ડ મેડાલિસ્ટ બનું અને લોકો મારી વાહવા કરે? એવું કેમ ના થાય સાહેબ? હું અહીંયાની ભણતી દીકરી હોય તો મારા જેવું પ્રેઝન્ટેશન કોઈનું ના હોય. મારી કોઈ CV જોવે, હા, મારું કોઈ બાયોડેટા જુએ તો બાયોડેટા જોઈને જ એને એમ થાય કે કેટલી સરસ માની એકદમ નીટ એન્ડ ક્લીન બાયોડેટા બનાવેલું છે. કોઈકના હેન્ડ રાઇટિંગ જોઈએ તો આપણે કેવું અદ્ભુત થાય, કેટલું સરસ માન. સાહેબ, તમારી પાસે કોઈ એવા પ્રકારની સ્કિલ હોવી જોઈએ કે જેને કારણે તમે બીજા કરતા અલગ પડી આવો. બીજા કરતા અલગ પડી આવો અને તમે તમારી જિંદગીના પોતે હીરો હિરોઈન છો સાહેબ. અને એ P2 ફિલ્મ, P2 એનો મતલબ કે પ્રિપેર ટુ પ્રેઝન્ટેશન. શેક્સપિયર સાહેબે બહુ સરસમાની વાત કરી છે કે આપણે બધા જ રંગમંચના કલાકારો જ છીએ. વી ઓલ આર ધ એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસ ઓન ધી પ્લેનેટ. આ ભૂતલ ઉપર આપણે બધા આમ તમે જુઓ તો કલાકારો જ છીએ. પણ કેટલાકની ફિલ્મ ફ્લોપ જાય અને કેટલાકની ફિલ્મ છે એ એવરેજ હોય અને કેટલાક લોકોની ફિલ્મ છે એકદમ ખૂબસૂરત હોય, જેને કહે ને બોક્સ ઓફિસ. કોઈ કે સરસ માનો હમણાંની જે આ દંગલ ફિલ્મ છે એ લગભગ 700 કરોડથી વધારે બિઝનેસ કર્યો. 82 કરોડથી પણ વધારેનું બજેટ હતું. 82 કરોડથી પણ એનું વધારે બજેટ હતું. 750 કરોડથી વધારે બિઝનેસ કર્યો. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેકગ્રાઉન્ડ ઉપર સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ સાહેબ પ્રોગ્રામ છે, કેટલા બધા બુદ્ધિશાળી લોકો, કેટલા બધા લોકોની એક આદર્શ ટીમે જબરજસ્ત પ્રયત્ન કરી અને આ પ્રોગ્રામ તમારા માટે બનાવેલો છે સાહેબ. તમે બધા જ આના માટે તૈયાર છો સાહેબ? સિરિયસ બી છો? અને આજે તમે અહીંયાથી જાઓ સાહેબ એટલે આપણે માત્ર થિયરી નથી શીખવી. વી આર નોટ ગોઈંગ ટુ લર્ન થિયરી ઓનલી. આપણે કેટલું પ્રેક્ટિકલ પણ શીખવાનું છે. આજે તમે બરોબર સાંભળજો સાહેબ, અને બરોબર મિત્રો સાંભળશો એટલે બપોર પછી 2 થી 4 આનો વર્કશોપ છે. અને એ વર્કશોપની અંદર તમારે પ્રેક્ટિકલી તમારું CV બનાવવાનું છે, પ્રેક્ટિકલી તમારે તમારા પર્સનાલિટીનું પ્રેઝન્ટેશન કરવાનું છે. અને એક વસ્તુ સાહેબ તમે બધા જ યાદ રાખજો મિત્રો, તમારું CV છે ને જ્યારે કોર્પોરેટમાં જાય છે ને ત્યારે એને 15 થી 30 સેકન્ડ જ જોવામાં આવે છે. 15 થી 30 સેકન્ડ. અને એમ કહેવાય છે કે તમારી પર્સનાલિટીને કોઈ ઓબ્ઝર્વ કરે, તમારી કોઈ પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરે તો એ પર્સનાલિટી 30 સેકન્ડ થી 90 સેકન્ડની અંદર લોકો પહેલી ગ્લિમ્સ લઈ અને તમારા પર્સનાલિટી વિશેનું જજમેન્ટ બાંધતા હોય છે. તમારા વિશેનો અભિપ્રાય ચાલુ થઈ જાય. અને તમે જેટલા તમારી પર્સનાલિટીને પ્રેઝન્ટ કરવા માટે સારામાં સારી પ્રિપેરેશન કરો એટલું સારું પ્રેઝન્ટેશન થાય. જેટલી સારામાં સારી પ્રિપેરેશન કરો, અને પ્રિપેરેશન વગર કોઈ દિવસ સારું પ્રેઝન્ટેશન થાય
નહીં. આપણે બધા લોકોને ખબર છે કે કોઈ પણ વસ્તુની સારામાં સારું પ્રસ્તુત કરવું હોય તો એની સારામાં સારી તૈયારી કરવી જોઈએ. સાહેબ, સચિન તેંડુલકર છે એ દુનિયાની અંદર મહાનમાં મહાન ખેલાડી એટલા માટે છે કે છેલ્લો ટેસ્ટ મેચ રમ્યો અથવા તો છેલ્લો રણજી ટ્રોફી મેચ રમ્યો ને, એ મેચમાં ઓરિજિનલી પ્રેઝન્ટેશન કરવા માટે અથવા તો પોતાનું બેટિંગ કાયદેસર કરવા માટે એને આગલા દિવસે પણ તૈયારી કરેલી, પ્રેક્ટિસ કરેલી, પ્રિપેરેશન કરેલી. જેટલું તમારું ઉત્કૃષ્ટ પ્રિપેરેશન, મેં જોયું છે સાહેબ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે એ લોકો પ્રેક્ટિસ કરતા હોય ને એની અંદર એ લોકો સિરિયસ નથી હોતા, પ્રિપેરેશન કરતા હોય એટલા બધા સિરિયસ નથી હોતા. અને કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે હું પ્રિપેરેશનની અંદર ઢંગધડા વગરની પ્રિપેરેશન કરું છું અને મારું પરફોર્મન્સ સારું થાય, આવું કોઈ દિવસ બનવાનું નહીં. જેટલું સિરિયસ તમારું પ્રિપેરેશન, જેટલું તમારું સિરિયસલી તમારું હોમવર્ક, એટલું તમારું ફાઇનલ પ્રેઝન્ટેશન સારું થાય. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એના તમામ વીસી સાહેબથી માંડીને આખી મેહુલભાઈની સમગ્ર ટીમ છે એ એવું ઈચ્છે કે આપણો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અથવા તો આપણા સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી છે, એમની પાસે ટેલેન્ટ છે, એમની પાસે કુશળતા છે, એમની પાસે આવડત છે, એમની પાસે કરેજ છે. તો એ પોતાની કરેજ, પોતાની આવડત, પોતાની ટેલેન્ટ, પોતાની ડિગ્રી એને થોડીક મઠારે, એને વ્યવસ્થિત રીતે જો પ્રિપેર કરે અને પછી એ જ્યાં નોકરી કરવા જાય ત્યાં પ્રેઝન્ટેશન કરે તો સાહેબ તમારી વેલ્યુ કમસે કમ 15 ગણી વધારી શકો તમે. કેટલા ગણી? 15 ગણીનો મતલબ એવો થાય સાહેબ કે તમે 10,000 રૂપિયા નોકરીમાં ઈચ્છતા હોય ને તો તમે સરસમાંના પ્રેઝન્ટેશન દ્વારા તમારું એકદમ જબરજસ્ત સ્ટાર્ટ થાય અને તમે 10-15 હજારથી તમે નોર્મલ સ્ટાર્ટ કરી હોય પણ તમને એ 1 લાખ રૂપિયાના પગાર સુધી તમે જઈ શકો સાહેબ. સમજ આવે છે મિત્રો? બધા મારી સાથે? આ પૈસાની વાત આવી, કેમ બધા સિરિયસ થઈ ગયા? હા, તો આજે આપણે એ P2 સાહેબ આપણો ફોટો હોય અને લોકોને કેમ એમનો, આપણે હીરો, આપણે જ આપણી ફિલ્મના હીરો છે, હિરોઈન છે, આપણે જ આપણી ફિલ્મના ડાયરેક્ટર છીએ, આપણે જ સ્ક્રિપ્ટ રાઇટર છીએ, આપણે સ્ટોરી રાઇટર છીએ સાહેબ. આપણે આપણી સ્ટોરી લખવાની છે સાહેબ. અને આપણે સાહેબ સ્ટોરી એવી લખીએ કે દુનિયા વાંચે. આપણે કંઈક ફિલ્મ એવી બનાવીએ કે લોકો વાંચે. અને આ દુનિયાની અંદર તકલીફ એ છે સાહેબ કે 97% લોકો છે, 97% ઓફ ધ પીપલ દે રીડ ધ હિસ્ટ્રી, એ લોકો વાંચે જ છે. 3% લોકો જેવા છે, 5% લોકો જેવા છે કે જે લોકો હિસ્ટ્રી બનાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવું ઈચ્છે છે કે અહીંયા બેઠેલો દરેક વિદ્યાર્થી છે એની પાસે હિસ્ટ્રી બનાવવાની તાકાત, કાબેલિયત તો છે જ, કાબેલિયત તો છે જ સાહેબ. તમને જાણીને નવાઈ લાગશે સાહેબ, મનુષ્ય તરીકે આપણને જન્મ મળ્યો છે એનો મતલબ કે ઈશ્વરને તમારી શક્તિમાં પૂરેપૂરી શ્રદ્ધા છે એટલા માટે તો તમને અહીંયા પાર્સલ તરીકે ભૂતલ ઉપર મોકલ્યા છે. આપણે બધા પાર્સલ જ છીએ, ભગવાનના મોકલેલા સરસમાંના ઉત્કૃષ્ટ પાર્સલ. તો આપણે આપણા વ્યક્તિત્વને કેવી રીતે પ્રેઝન્ટ કરવું એ આપણે નક્કી કરવાનું છે. આપણે સ્ક્રિપ્ટ રાઇટર બનવાનું છે, આપણે ડાયરેક્ટર બનવાનું. અને સાહેબ તમે તમારી ફિલ્મના ડાયરેક્ટર હો તો તમારે એની પ્રિપેરેશન કેમ કરવી જોઈએ એની આપણે થોડીક વાતો કરવી છે. તમે તમારી ફિલ્મના ડાયરેક્ટર હો, તમે તમારી ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર હો તો તમે કેવી રીતે ડાયરેક્ટ, અમારા મેનેજમેન્ટમાં એવું કહેવાય કે તમારે કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ કરવી હોય તો તમારી પાસે ઉત્કૃષ્ટ કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, તમે સારા મોટિવેટર હોવા જોઈએ, સેલ્ફ મોટિવેટર, સેલ્ફ સ્ટાર્ટર, સારા કમ્યુનિકેટર, અને ત્રીજી તમે સારા લીડર હોવા જોઈએ. યુ હેવ ટુ બી અ ગુડ લીડર, યુ હેવ ટુ બી અ મોટિવેટર એન્ડ યુ હેવ ટુ બી અ ગુડ કમ્યુનિકેટર. આ 3 વસ્તુ હોય ને એ માણસ સારામાં સારું ડાયરેક્શન કરી શકે. વિધુ વિનોદ ચોપરા હોય કે હિરાની સાહેબ હોય કે યશ ચોપરા, કરણ જોહર હોય. મારો સવાલ છે મિત્રો, એક વસ્તુ એવી છે કે